MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH મળ્યા કચેરીના તાળા તૂટવાનું સામે આવતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે કચેરીએ પહોંચી ફાઇલ સહિતની વસ્તુઓની તપાસ હાથ ધરી. ઠાકોર સમાજ બાદ રબારી સમાજ પણ બંધારણ બનાવશે. બનાસકાંઠાના ડીસાના આસેડા ગામે રબારી સમાજની બેઠક મળી. 30થી વધુ ગામના આગેવાનોની હાજરીમાં સમાજ સુધારો લાવવા હાકલ કરાઈ. ધારાસભ્ય માવજી દેસાઈ સહિતના આગેવાનોએ આપી હાજરી. કુરિવાજ નાબૂદ કરી નવા સામાજિક બંધારણની ચર્ચા કરાઈ. તો સાબરકાંઠામાં પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન સતત બીજા દિવસે ચાલુ રાખ્યું. ટોલ પ્લાઝાના સંચાલકોની આર્થિક ગેરરીતિની આશંકાએ આ કાર્યવાહી હાથ ધરાય છે. વર્તમાનની સાથોસાથ પૂર્વ ટોલ સંચાલકો પણ છે. આઈટીના શંકાના ઘેરામાં હજુ પણ કલાકો સુધી સર્ચ ચાલુ રહે તેવી શક્યતાઓ છે. અમદાવાદના ભક્તે શક્તિપીઠ અંબાજી મંદિરમાં કર્યું છે સોનાનું દાન. મંદિરમાં 100 ગ્રામની 5 લગડી મળીને 500 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું. આશરે 72 લાખની કિંમતના સોનાનું મંદિર ટ્રસ્ટને દાન મળતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તનું સન્માન કરાયું. ભરૂચના હાંસોડ તાલુકામાં દીપડાનું બચ્ચું મળી આવ્યું. સાહોલ ગામની સીમમાં આવેલા ખેતરમાં આ દીપડાનું બચ્ચું મળ્યું છે. વન વિભાગે દીપડાના બચ્ચાનો કબજો મેળવ્યો. ખેતરમાં દીપડાના બચ્ચા સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું. ગામમાં દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મહેસાણાના મોઢેરામાં આયોજિત ઉત્તરાર્ધ મહોત્સવમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે ચટાકેદાર પાણીપુરીની લિજ્જત માણી. ઋષિકેશ પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ, સાંસદ મયંક નાયક, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નટુજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલે પાણીપુરીના સ્ટોલ પર પાણીપુરી આરોગી હતી. નેતાઓ પાણીપુરીના સ્ટોલ પર દેશી અંદાજમાં દેખાયા. ગુજરાત આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર તાક્યો નિશાન. કહ્યું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન, ભાજપના રાજમાં ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચાર. જે અવાજ ઉઠાવે તેનો અવાજ દબાવી દેવાય છે. આપને ગુજરાતમાં વિકલ્પ તરીકે લોકો જોઈ રહ્યા હોવાનો કેજરીવાલે કર્યો દાવો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH